આ વિડીયોમાં જુઓ, એક માં એના છોકરા સાથે ફૂલ રેકેટ રમતી હોય છે, એટલે કે બેડમિન્ટન રમતી હોય છે. ને ત્યારે જ રમતા રમતા એ બેડમિન્ટનનું ફૂલ એક પાળી ઉપર છત ઉપર જતું રહે છે અને છત પરથી ફૂલને પાછું લાવવા માટે ઈ માં એક સીડી લઈને આવે છે. સીડી ઉપર ચડીને બેડમિન્ટનના ફૂલને નીચે ઉતારવાની કોશિશ કરે છે ને એટલામાં જ એ સીડી નીચે પડી જાય છે અને માં પાળી ઉપર લટકાઈ જાય છે. ને જ્યારે આ મંજર એનો નાનો છોકરો જોવે છે કે માં લટકાઈ રહ્યા છે, માં મુસીબતમાં છે, તો એ દોડીને સીડી પાસે જાય છે અને સીડીને ઉંચકવાની કોશિશ કરે છે. એ નાનો છોકરો ઘણા બધા પ્રયત્નો કરે છે એ સીડી ઉંચકવામાં અને આખરે ઘણી મહેનત કર્યા બાદ એ નાનો છોકરો સીડીને ઉંચકાવી લે છે અને માની મદદ કરે છે. તો આ વિડીયોના માધ્યમથી મારો કહેવાનો મતલબ એ છે કે આ નાનો છોકરો સીડી શું કામ ઉંચકાવી શીખ્યો ખબર છે તમને? કારણ કે એની આસપાસ એવા કહેવાવાળા લોકો નહોતા કે આ તારું કામ નહીં, તારાથી નહીં થાય, રહેવા દે, કે તું આ નહીં કરી શકે. ને આવું જ ક્યાંક ને ક્યાંક આપણી લાઈફમાં પણ જોવા મળતું હોય છે. આપણી પણ આજુબાજુ એવા લોકો હોય છે કે જે કહેતા હોય છે કે તારું કામ નહીં, રહેવા દે, તું તારી લાઈફમાં કંઈ નહીં કરી શક, તારાથી કંઈ નહીં થાય. તો સિમ્પલી આપણી ભલા એમાં છે કે આવા જે ડિમોટિવ કરવાવાળા માણસો છે ને, એનાથી દૂર રહો, એને ઇગ્નોર કરો અને તમે તમારા કરિયરમાં ફોકસ કરો.